તો છોટાઉદેપુરના જબુગામ ગામમાં ધૂળેટી પર્વ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો। ગામના યુવાનો અને ગ્રામજનોએ એકત્ર થઈ ગરબા, રાસ અને રંગો સાથે પર્વનો આનંદ માણ્યો। ગામના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને વડીલોએ રંગોથી એકબીજાને રંગી ધૂળેટી પરંપરાગત સ્વાગત કર્યું। ઢોલ, નગારા અને સંગીતની ધૂન પર નૃત્ય કરતું લોકમોજમય માહોલને યાદગાર બનાવી દીધું। ગામમાં સૌહાર્દ અને ભાઈચારાની ભાવનાથી લોકો એકત્રિત રહ્યા અને શાંતિપૂર્ણ રીતે આ પર્વ ઉજવ્યો। ત્યારે સમગ્ર જંબુગામ વિસ્તારમાં રંગોથી ખીલ્યું જોવા મળ્યું। નમસ્કાર, વીએટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રાહુલજી જયપાલ વાત કરી રહ્યો છું। આજે આપણે આવી ગયા છે છોટાઉદેપુર વિસ્તારના બોડેલી તાલુકામાં, જ્યાં આજરોજ ધૂળેટીનો તહેવાર હર્ષોલ્લાસથી ગ્રામજનો અને તમામ નાના પુલકાઓ, વડીલો તમામ એક સાથે રહીને ધૂળેટીનો તહેવારની ઉજવણી કરીએ છીએ। તે સાથે આપણા સંવાદદાતા છે આપણે હાર્દિકભાઈ જોડેથી તેમની ધૂળેટીનો પર્વ કેવી રીતના ઉજવ્યો અને શું છે તે સાંભળીશું। આજે ધૂળેટીનો પર્વ છે અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ગામની અંદર વર્ષોથી આ ધૂળેટી ઉજવાઈ રહી છે। પૌરાણિક રીતે એ રીતે આજે ધૂળેટીને અલગ અલગ રંગોથી રંગાય છે અને આ હવે ગરબાનું આયોજન ચાલી રહ્યું છે અમારા જબુગામની અંદર, તે આપ નિહાળી રહ્યા છો।